રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા આ ચરિત્ર લેતા પહેલા એક સૂચના આપી દઉં કે કાલથી અમારા સુખરામ બાબાની ભક્તમાલની કથા ચાલુ થાય છે. હા 7 દિવસની, એટલે કાલે 27 થી લઈ અને 3 તારીખ સુધી. 4 તારીખે ભંડારો છે, એટલે 4 તારીખે સવારે તો કદાચ હું રેકર્ડ કરાવી દઈશ, પણ વચ્ચેના 7 દીમાં આ સત્સંગ રેકર્ડ થશે કે નહીં એ કઈ નક્કી નથી. હા એટલે સર્વ શ્રોતાઓને 1 અઠવાડિયા સુધી ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રની કદાચ વાટ જોવી પડે. હાલાકી હું પ્રયાસ કરીશ કે રેકર્ડ થાય, પણ કદાચ સમય અનુકૂળ નહીં રહે તો રેકર્ડ ન પણ થઈ શકે એવી એક સૂચના છે. તો એક રેકર્ડ આવતો રહેશે. રાત્રિ સત્સંગ પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર રાત્રિ સત્સંગ છે એ આવતો રહેશે, કારણ કે રાત્રે 10 વાગે હું ઘરે આવી જવાનો છું. હા એટલે રાત્રિ સત્સંગ આવશે, પણ સવારના સત્સંગનું કઈ હું નક્કી કહી શકતો નથી. આ એટલે કહી દીધું કે રેકર્ડમાં બધા સાંભળી લે આ સૂચનાને. તો ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો એને 7 નિયમ લીધા હતા. હા એ 7 નિયમમાં પેલો નિયમ એ હતો કે વાહનમાં બેસવાનું નહીં. પોતે વાહનમાં ન બેસતા, પગ પાડા જ ચાલતા. વાહનમાં નહીં બેવાનો નિયમ જ લીધો. જ્યાં જાય ગુરુ આશ્રમે જાય કે કોઈ પણ જગ્યાએ જાય, પગ પાડા ચાલતું જ જવાનું. આવા એક ભક્ત થયા છે ચરણદાસજી સંપ્રદાયમાં. ચરણદાસજી સંપ્રદાય જેને સુખ સંપ્રદાય પણ કહે છે, એમાં એક સંત થયા છે દંડૌતી રામજી. હા એ દંડૌતી રામજી બધી જગ્યાએ દંડવત કરીને જાતા. જ્યાં જવું હોય, અહીંયા કોઈ પણ જગ્યાએ જવું હોય તો ઈ દંડવત કરીને જ જાતા. એટલે આવા નિષ્ઠાવાન ભક્તો પહેર્યા છે. કોઈ હાલીને જાય, કોઈ દંડવત કરે. અમારા સદગુરુદેવ ભગવાને ચપ્પલ પહેર્યા નથી વ્રજમાં આવ્યા પછી. હા આજે અમારા સદગુરુદેવ ભગવાન ચપ્પલ પહેરતા નથી, ખુલ્લા પગે જ યાત્રા કરે છે. હમણાં વચમાં પગમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું, એટલે બધાએ કીધું કે બાબા આવે છે ને પગે ચાલે ને તો ચપ્પલ પહેરીને ચાલે તો સારું. હા તો બાબાએ ના પાડી દીધી કે મારો નિયમ નથી કે હું ચપ્પલ પહેરું. પછી ભક્તોએ કપડાના ચપ્પલ કર્યા. કપડાની ગાદી વાળા ચપ્પલ કરે ને કપડાના, હા એ ગાદી વાળા ચપ્પલ પહેરાવ્યા, પણ ચામડાના કે બીજા ચપ્પલ તો અમારા બાબાએ ન જ પહેરાય. હા કારણ કે આ બધી સંતોની નિષ્ઠાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ વ્રજમાં ચપ્પલ પહેર્યા નથી. હા 11 વર્ષ અને 52 દિવસ સુધી ચપ્પલ પહેર્યા નથી ભગવાને, અને નથી કોઈ દી વાળ ઓયરવા દાંતિયાથી. એ બધું બધા નિયમો સંતો પાલન કરતા હોય છે હા કે કૃષ્ણએ જે નથી કર્યું એ અમારે પણ નથી કરવું. હા એટલે વ્રજના અમારા જે વિરક્ત સંતો છે એ કોઈ દી દાંતિયાથી માથું બને ત્યાં સુધી નથી ઓરવતા, છૂટા વાળ બાંધી લઈએ સીધા. મજા એમાં છે. તો આ પેલો નિયમ હતો. બીજો નિયમ છે પૈસાનો સ્પર્શ નહીં કરવો. દયા પ્રસાદ પંડિતજી પૈસાનો સ્પર્શ કરતા નહીં. ગોવર્ધન આવ્યા પછી જિંદગીમાં એને કોઈ દી પૈસાનો વ્યવહાર કર્યો નથી. હા અડવાનો જ નહીં પૈસો, અને કોઈ કામ પડે ને તેના શિષ્યો દ્વારા કરાવી લેતા, પણ પોતે પૈસાનો સ્પર્શ કરતા નહીં. ગયા પ્રસાદ પંડિતજી રામકૃષ્ણ પરમહંસ પાસે જયારે સ્વામી વિવેકાનંદ ગયા ત્યારે ખબર પડી કે રામકૃષ્ણ પરમહંસ ધાતુનો સ્પર્શ કરતા નથી, હા પૈસાનો સ્પર્શ કરતા નથી. એટલે વિવેકાનંદે પરીક્ષા કરી કે આ વ્યક્તિ ખાલી બોલે જ છે કે ખરેખર આને પૈસાનો સ્પર્શની તકલીફ પડે છે. કારણ કે વિવેકાનંદ છે ને થોડાક હતા હાચર માણસ વિવેકાનંદ, પણ થોડાક મનમોજી હતા, પરીક્ષા કરી લેતા એવા હતા વિવેકાનંદજી. તો વિવેકાનંદે પરીક્ષા કરી.
રામકૃષ્ણ પરમહંસ જે પથારીમાં સુતા હતા એ પથારીની નીચે કઈક એકાદ રૂપિયાનો સિક્કો મૂકી દીધો એને, હા અને પછી પરીક્ષા કરી. રામકૃષ્ણ પરમહંસ બારેથી આવ્યા છે, આવી અને પથારી ઉપર સુતા ને ત્યાં જ ઉભા થઈ ગયા વિવેકાનંદ, ઓલા રામકૃષ્ણ પરમહંસ, અને એમ કે છે કે આ પથારીમાં મને કઈક ખૂંચે છે, આ પથારીમાં હું નથી સુઈ શકતો, મને કાંટાની જેમ આ પથારી ખૂંચે છે એ કે. તો શિષ્યો કે ગુરુજી આમાં તો કઈ નથી, હમણાં જ તમારી પથારી સાફ કરીને સરસ રીતે અમે મૂકી રાખી. તો કે નહીં, આ પથારી મને ખૂંચે છે એ કે, અવશ્ય અહીંયા કોઈ ધાતુની વસ્તુ આવી ગઈ છે એ કે. હા તો કે ગુરુજી કોઈ ધાતુની વસ્તુ નથી આવી. તો કે ચેક કરો. ચેક કર્યું તો વિવેકાનંદનો 1 રૂપિયાનો સિક્કો નીકળ્યો. હા ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે, ઓહો, આ સિક્કો હતો રૂપિયાનો એટલે મને નીંદર નહોતી આવતી. આવું મહાપુરુષોનું જીવન હોય. અત્યારે તો લાખો રૂપિયા આપો, કથાના પૈસા આપો, પૈસા કથામાં જેટલા આયોજક પાસેથી પૈસા તોડાય ને એટલા તોડી લે જ કથાકારો. હા કેમ એની જિંદગી જીવતા કેમ હશે? અહીંયા 1 રૂપિયો ભારે પડે છે મહાપુરુષોને, અને લાખો રૂપિયા પડાવી લે છે. ધિક્કાર છે એના જીવનને. મને ખબર પડતી નથી કે એ જિંદગી શું કામ જીવે છે. આવી થોડી કઈ જિંદગી હોય, લાખો રૂપિયા પડાવી લેવા મફતના. વ્રત કે ભક્તોમાં એક આવું ચરિત્ર આવે છે. એક સંત અને શિષ્ય એ બે હાઈલા જાતા હોય છે. હા હાઈલા જાતા ને તો રસ્તા વચ્ચે એ સંતને એક જણાએ 1 રૂપિયાનો સિક્કો આપ્યો. તો કે ભાઈ હું તો પૈસાનો સ્પર્શ નથી કરતો. તો ઓલો ભાઈ કે તમારા ચેલાને આપી દઉં, તમને રસ્તા વચ્ચે વાપરવા થશે. તો કે ચેલાને આપી દે, બાકી હું સ્પર્શ નથી કરતો. પછી રૂપિયો લઈ લીધો. પછી 2-3 કિલોમીટર હાલીને ગયા ને તો ઓલાને ખટકે સંતને કે હું રૂપિયાનો સ્પર્શ કરતો નથી, ચેલાને સ્પર્શ કરાવું છું, કે ચેલાનું પતન થઈ જશે તો, પૈસાની અંદર ચેલાનું પતન થઈ જશે તો. એને રૂપિયો કરડતો હતો. એટલે કે હાલ પાછો હાલ ઓલા ગામમાં. પાછા ગયા અને પાછા જઈને ઓલાને રૂપિયો આપી દીધો અને કીધું કે આ રૂપિયો અમને 2 કિલોમીટર સુધી કરડતો આવ્યો. અમને આશ્ચર્ય થાય છે કે સંસારીઓ તમે રૂપિયા વચ્ચે કેમ જીવી શકો છો. હા આ વાત અત્યારે બધાને ગાંડ પણ લાગશે કે પ્રિયાસણ કેવા પ્રસંગોનું વર્ણન કરે છે, પણ ખરેખર તેને વૈરાગ્યનું સુખ લીધું છે. વૈરાગ્યનો જેને નશો છે ને એને ખરેખર આ ખટકશે, પણ એ બધા નહીં સમજી શકે. બિલકુલ. જે પૈસાની વચ્ચે જીવે છે, પૈસાને સર્વસ્વ માને છે, પૈસા દ્વારા સુખ મળે છે એવું માને છે, એ વ્યક્તિ આ વૈરાગ્યના સુખને કોઈ દી સમજી ન શકે. હા એના માટે તો ભાઈ વૈરાગ્ય કરવો પડે. જેને છોકરું જાણ્યું હોય ને એ જ માતૃત્વનું સુખ લઈ શકે. એમ વૈરાગ્ય કરે ને જ ખબર પડે કે વૈરાગ્યનું સુખ શું છે. બિલકુલ. હું બોલું છું પણ હું તો રૂપિયાનો સ્પર્શ કરું છું, પણ એટલું જરૂર છે કે બહુ લોભ રાખતા નથી. હા સાજો લોભ રાખતા નથી. જેટલાથી કામ ચાલે એટલાથી વ્યવહાર માટે પૈસા રાખીએ છીએ. લોભ રાખતા નથી. અત્યાર સુધી તો ભગવાનની એવી બુદ્ધિ છે, આગળ ગુરુ કૃપા. હા પણ એટલું જરૂર છે, વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. ગોકર્ણાએ એના પિતાને કીધું હતું કે પિતાજી વૈરાગ્યના રાગના રસિક બની જાઓ. વૈરાગ્યમાં એક રસ છે. ચલો જેટલી તમે ઈચ્છાઓ છોડશો ને જીવન સુખી બનશે તમારું. મનુષ્ય સમજી નથી શકતો. એને ખબર નથી કે કામના વધારવાથી સુખ નથી મળતું, કામના ઘટાડવાથી સુખ મળે છે. હા એક સુંદર અને નિર્દોષ જીવન જીવો. થોડા પૈસામાં સુંદર સેવા ભાવી ને સાદગી વાળું જીવન જીવો. તમારા જીવનમાં નિખાર આવી જશે. હા એવી વસ્તુ છે. એ નિખાર પૈસા કમાવાથી નથી આવતો. એનાથી તો છે ને ઉલટાની આ બધા પ્રપંચો વધી જાય છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી પૈસાનો સ્પર્શ કરતા નહીં અને ન જ કરવો જોઈએ. સંતોને હું પૈસા હારે લેવા દેવા. અમારા સદગુરુદેવ પૈસાનો સ્પર્શ કરે છે, જરૂર કરે છે, પણ મેં જયારે એને જોયું ને ત્યારે પૈસા આપતા જ જોયા છે, કોઈ લેતા નથી જોયા. હા આપતા જ હોય. રસ્તા વચ્ચે કોઈ સંત મળે ને એમ કે ને બાબા આમ છે થોડાક પૈસાની જરૂર છે, તો માલાજોલીમાંથી આપે અમારા બાબા પૈસા. પણ મેં એને આપતા જોયા છે, લેતા ક્યારેય જોયા નથી. આપતા હોય ઘણી વખત. હા, એટલે એનો અર્થ એવો નથી ચેલાઓ આપતા હશે, માલાજોલીમાં રાખે જ છે પૈસા અમારા બાબા, પણ આસક્તિ શૂન્ય સેવા માટે રાખે છે, લેવા માટે નથી રાખતા. હા
એ કોઈ સંતને જરૂર પડી જાય તો આપવા થાય. અને રમેશ બાબા તો મુદલ સ્પર્શ જ નથી કરતા. રમેશ બાબા તો પૂછતા જ નથી કેટલો પૈસો આવે છે ને કેટલો જાય છે ને પૂછતા જ નથી. ઈ તો રમેશ બાબાએ તો કેદુનો પૈસાનો સ્પર્શ છોડી દીધો છે. પણ એના ચેલાઓ કામ ચલાવે છે. અને અમારા ગુરુજીનું મને અમારા ગુરુજીનો ગમે, કારણ કે મને હાથે ઈ સાથે મને માનો કોઈ સેવાના પૈસા હોય તો હાથેથી જ સેવા કરવી ગમે. એનાથી છે ને એક સુખ મળે છે. હવે રમેશ બાબા ની તો કરોડો રૂપિયા આવે છે, એક એક રૂપિયાનો રમેશ બાબા હિસાબ કરે તો આખો દી નવરાઈ ન થાય. તો રમેશ બાબા જે કર્યું ને એ સારું કર્યું. તો અમારા બાબા જેવો નાનો આશ્રમ હોય, નાની વ્યવસ્થા હોય ને, તો નાની વ્યવસ્થામાં હાથેથી જ સેવા કરાય, એનું એક સુખ મળશે તમને. એ સેવાનું સુખ લેવું હોય તો હાથેથી જ સેવા કરવી પડે. બાકી રમેશ બાબાના આશ્રમમાં તો કરોડો આવે છે, ક્યાં બાબા હિસાબ કરવા નવરા રહીએ એટલા બધાના અહીંયા. બાકી એટલી જરૂર તમારી નાની સેવા હોય ને તો એ સેવા હાથેથી જ સેવા કરીને સુખ લેવું જોઈએ. એનાથી તમને ભગવાનના ભજનનું સુખ મળશે. મારો તો આવો અનુભવ છે એટલે કઉ છું. અહીંયા હું મારા હાથે બજારે જાઉં, એક ભક્તમાલ ખરીદું અને પછી એ ભક્તમાલ કોઈને આપું ને તો મને સુખનો દરિયો વહી જાય કે વાહ વાહ વાહ, મેં એક વ્યક્તિને એક ભક્તમાલ આપ્યું છે. સુખનો દરિયો હોય, કારણ કે હાથેથી એમ કહી દઉં ચાતો ભાઈ તું ભક્તમાલ લઈને આને આપી દે તો તાને જરૂર છે, તો એ સુખ નો મળે. સુખ તો ત્યારે મળે કે જે સેવા આપણે ગમે છે એ સેવા આપણે જાતે કરીએ અને સામે